પાલનપુરમાં 1 ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા। અંબાજી હાઈવે પર ઢીંચણસમા પાણીનો ભરાવો થઈ ગયો। પાણીના કારણે હજારો પદયાત્રીઓને હાલાકી પડી રહી છે। 2 દિવસ બાદ હવે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ જશે। પાણીને લઈને તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે। વહેલી તકે તંત્ર માર્ગ પરથી પાણીનો નિકાલ કરે તેવી માંગણી ઉઠી છે। વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે 1 ઇંચમાં અંબાજી પાલનપુર હાઈવે પાણી થયો છે। જે પ્રકારે દ્રશ્યો બતાવીશ કે આ અંબાજી હાઈવેના દ્રશ્યો છે અને વાહન ચાલકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે। જે પ્રકારે 12 તારીખથી જે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે, લાખો યાત્રિકો જે છે પદયાત્રા કરીને આ રસ્તેથી જવાના છે, પરંતુ તંત્ર પાણીનો નિકાલ કરી શક્યું નથી। જે પ્રકારે પદયાત્રિકોને તો તકલીફ પડવાની જ છે, સાથે સાથે અત્યારે તો વાહન ચાલકોને તકલીફ પડી રહી છે। હવે આ તંત્ર અથવા સ્ટેટ હાઈવે ઓથોરિટીને કયા શબ્દોમાં કહેવું એ જ ખબર પડતી નથી, કારણ કે છેલ્લા 15 દિવસથી આ પાણી ભરાયેલા છે, નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા કરી નથી। અને અત્યારે મહત્વની વાત એ છે કે આ પાણીમાંથી ચાલતા જતા પદયાત્રીઓ છે એ અટવાશે। ત્યારે અંબાજી પૂનમના જે ભાદરવીનો મહામેળો છે તેને ધ્યાને લઈને પણ તંત્ર અથવા ઓથોરિટીએ આ પાણીના નિકાલ કરવાની જરૂર છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।